મને તો એ નવાઈ લાગે છે કે આપણી રાજ્ય સરકાર પાસે શું એવા કોઈ અધિકારીઓ નથી કે આ લોકોના કયા બાર કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે ગોંડલમાં. અહીંયા જે કોઈ પણ એસપી આવે, ડીવાયએસપી આવે, એ બધા એવા નમાલીના જ આવે છે કે આનાથી દબાઈને જ રહીએ, એ જ પ્રકારની તપાસ થાય. અત્યાર સુધીનું મેં જે મારી સામે જે 2-3 બનાવો બન્યા છે એમાં મેં જોયું છે. મારે આટલા સમયની પ્રેક્ટિસમાં કોઈ પણ અકસ્માતનો બનાવ હોય, એમાં એક સિંગલ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય માની લ્યો, તો 42 ઈજાઓ જોવા મેં કોઈ પીએમ રિપોર્ટમાં અત્યાર સુધી મને જોવા મળી નથી. પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવે છે અકસ્માતના બનાવના હોય, તો એ પીએમ રિપોર્ટમાં ડોક્ટર જે પીએમ કરનાર હોય એવું સ્પેસિફિક પોતાનો અભિપ્રાય કે ઓપિનિયન લખતા હોય છે કે ભાઈ મૃતકના શરીર ઉપર જે ઈજાઓ અમને જોવા મળી છે પીએમ દરમિયાન, એ ઈજાઓ છે એ કોઈ પણ આવા અકસ્માતના કારણે થઈ શકે એવા પ્રકારની ઈજાઓ છે, આવો એક ઓપિનિયન ડોક્ટર લખતા હોય છે. પણ હાલના કિસ્સામાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફોરેન્સિક પીએમ જે કરવામાં આવ્યું છે એમાં માત્ર ઈજાઓ બોછડ પદાર્થથી થઈ છે એવું લખવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ બનાવ ગોંડલમાં બને છે અને આવા બનાવમાં પાછળ કે એના કેન્દ્ર સ્થાને માની લો કે આજે પૂર્વ આપણા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે, અથવા તો એના પરિવારના કોઈ પણ સભ્યો માની લો એનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે છે, ત્યારે પોલીસ છે ને એના હાથ પગ સોજી જાય, આ કાઠિયાવાડી ભાષામાં કહું તો એની તપાસ છે ને એ એવી દિશામાં થાય કે આ લોકોને કેમ બચાવવા. આ જે છે પોલીસ એ જ્યારે કોઈ પણ ગુનામાં આ ગોંડલના ધારાસભ્ય કે એના પરિવારજનોના કોઈના નામ આવે એટલે એના હાથ પગ ખુલાઈ જાય. તપાસ છે એ ફરિયાદ મુજબની થાય જ નહીં. માત્ર ને માત્ર આરોપીઓને કે એના જે કંઈ મળતિયાઓ છે એને કઈ રીતે છાવરવા એ પ્રકારની તપાસ કરવામાં આવે.